ફ્રેન્ડ્સ, આજે આપણે વેજ પફ બનાવવાના છે. પફ તો આપણે જનરલી બજારમાંથી લાવીને ખાઈ લેતા હોય, પણ જો તમે એકવાર મારી રીતે ટ્રાય કરશો ને તો કમ્પ્લીટ જ બનશે અને બહુ સરસ બનશે. અને બીજી વસ્તુ એ કે આ જો તમે વેજ પફ ઘરે બનાવશો ને તો તમને જે ફિલિંગ ગમે ને અને તમારા ટેસ્ટ વાઇઝ બહુ સરસ આપણે ઘરે બનાવી શકશો ને. 250 ગ્રામ મેદો લીધો છે, એમાં થોડુંક 1 ચમચી જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ, એ બધું બરાબર મિક્સ કરી મોણ આપી અને પાણી ઉમેરતા જઈને એકદમ સોફ્ટ એટલે કે રોટલી જેવો નહીં પણ પૂરી જેવો તમારે લોટ બાંધવાનો છે. અને લોટ બાંધ્યા પછી થોડુંક તેલ ઉમેરી અને એને 2 થી 3 મિનિટ મસળવાનો છે. એ મસળી લો એટલે પછી તેલથી લોટને ગ્રીસ કરી અને ભીના કટકાથી ઢાંકી અને એને તમારે 15 મિનિટ રહેવા દેવાનો. ફ્રેન્ડ્સ, હવે આપણે એક સ્પ્રેડ બનાવીએ તો 2 ટેબલસ્પૂન બટર એને બરાબર આવી રીતે ફીણી લેવાનું 1 મિનિટ માટે અને એમાં 3 ચમચી નાની કોર્નફ્લોર મેં ઉમેર્યો છે અને એ બધું બરાબર મિક્સ કરી અને તમારે 2 થી 3 મિનિટ ફેટવાનું એટલે એકદમ ક્રીમી થઈ જશે. હવે આપણે સ્ટફિંગ રેડી કરીએ તો આદુ, મરચાં અને લસણ એ તમે જે રીતે તીખાશ ખાતા હોય ને એ રીતે લગભગ મેં 1 ટેબલસ્પૂન જેટલું છે, 3 મરચાં, 6 થી 7 લસણ અને થોડું આદું. બસ હવે 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ એ મૂકી અને જીરું નાખી અને હિંગ નાખી અને બરોબર તતડે એટલે આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને એને સાતળી લેવાનું છે અડધી મિનિટ માટે. પછી એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી ઉમેરી અને હલાવીને એકાદ 2 મિનિટ પછી એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે એટલે ડુંગળી જલ્દી ચડી પણ જાય અને સોફ્ટ પણ થઈ જાય. હવે આ ડુંગળી તમે ચડવો ને એમાં આપણે 1 ચમચી ખાંડ પહેલાં નાખવાના છે. ફ્રેન્ડ્સ, એનાથી આપણી ડુંગળી કેરાલામાઇઝ થઈ જશે અને એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે એને થોડીક ચડવા દેવાની છે અને પછી એમાં આપણે આ બાફેલા વટાણા ઉમેરી અને બધું બરાબર મિક્સ કરતા જવાનું અને થોડા વટાણા મેશ કરતા જવાના એટલે સ્ટફિંગમાંથી બહાર ના આવે. એકદમ ભૂકો નહીં પણ થોડાક. બસ હવે એ મેશ કરી લો એટલે આપણે મસાલા કરીએ. ફ્રેન્ડ્સ, હું થોડો કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ એટલે નીચે હળદર છે, ધાણા જીરુંનું પાવડર, આ ગરમ મસાલો, બીજા કોઈ વધારાના મસાલા મેં એડ કર્યા નથી. ઇવન લાલ મરચું પણ નાખ્યું નથી. બસ હવે બરાબર હલાવી લેવાનું અને આપણે જે બાફીને મેશ કરેલા બટાકા હતા ને એ અંદર ઉમેરી અને બરાબર બધું મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ સ્ટફિંગ ઘીમાં આપણે બનાવ્યું છે ને એટલે બહુ સરસ લાગે છે, પણ તમે તેલ કે બટરમાં પણ બનાવી શકશો. હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું. છેલ્લે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને ધાણા ઉમેરી અને બધું જ બરાબર હલાવી અને હવે એને આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે અને હવે એને ઠંડુ પડવા દેવાનું છે. થોડુંક ઠંડુ પડશે ને ત્યાં સુધી આપણે જે પેલી રોટલીનો લોટ બાંધી રાખ્યો છે બહારના આઉટર લેયર માટે એના ઉપર વર્કઆઉટ કરીશું. તો ચલો, આપણે આપણું સ્ટફિંગ ટ્રાન્સફર કરી લીધું. હવે જુઓ 15 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ પણ રેડી થઈ ગયો છે. હવે એને તમારે ફરી 1 મિનિટ માટે થોડું તેલ લગાવીને મસળી લેવાનો છે અને હવે એમાંથી તમારે મોટી થોડીક જાડી, પાતળી નહીં, રોટલી વણવાની છે. લગભગ આખી તમારી આડણી હોય ને એટલી મોટી વણી નાખજો. હવે એ વણાઈ જાય ને એટલે આપણે જે પેલું બટરવાળું મિક્સર રેડી કર્યું હતું ને સ્પ્રેડ, બસ એ સ્પ્રેડ તમારે આખી રોટલી ઉપર પાતળું લેયર, જેમ આપણે બ્રેડ ઉપર બટર લગાવીએ ને એ થોડો કોરો લોટ ભભરાઈને પહેલાં અડધો ફોલ્ડ કરવાનો, એની ઉપર ફરી બટર લગાવવાનું, એની ઉપર બીજો અડધો ફોલ્ડ લગાવવાનો, ફરી તમારે બટર લગાવવાનું. એ બટર લગાવીને લોટ ભભરાવતા જવાનું, બટર લગાવતા જવાનું. બસ આવી રીતે આખું એક ચોરસ તમારે પોકેટ રેડી કરવાનું. હવે તરત એને વણવાનું નથી અને 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાનું છે. જો હું બીજું પણ તમને બનાવીને બતાવું. પહેલાં આવી રીતે સ્પ્રેડ કરવાનું, પછી એને એક ફોલ્ડ આપવાનો લોટ ભભરાઈને, એ ફોલ્ડ ઉપર ફરી તમારે સ્પ્રેડ લગાવવાનું, ફરી લોટ ભભરાવાનો અને ફરી બીજી સાઈડથી ફોલ્ડ આપવાનો, ફરી એની પર સ્પ્રેડ લગાવવાનું અને લોટ ભભરાવાનો અને પછી બંને સાઈડ આ રીતે વાળવાનું એટલે તમારું એક પોકેટ્સ રેડી થશે. આ એકમાંથી તમારે 2 આપણા પફ બની જશે. બસ આ રીતે. ફ્રેન્ડ્સ, ઇઝી છે પણ બહુ જ ક્રિસ્પી બનશે અને તમે તેલ કે ઘીની જગ્યાએ બટર અને કોર્નફ્લોરનો યુઝ કરજો, બહુ સરસ રિઝલ્ટ મળશે. બસ અને આપણે 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકી રાખીશું. હવે જુઓ 5 મિનિટ થઈ ગઈ. એ કરવાનું કારણ એ ને કે આપણું જે બટર છે ને એ થોડું સેટલ થઈ જાય અને આપણને વણતા ફાવે સરસ. જો ઇઝીલી વણાઈ જાય છે તો બસ. તો તમારે આ જ રીતે હવે બહુ મોટી નહીં, મીડિયમ સાઇઝની તમારે ચોરસ પોકેટ બને એટલું બનાવવાનું અને એને 4 સાઈડ કાપીને એકદમ ચોરસ શેપ આપવાનો અને પછી એની અંદર વચ્ચે કટ આપી અને આપણા 2 પફ બને એવું તૈયાર કરવાનું. જો હવે મેં આ વચ્ચેથી આવી રીતે કટ કર્યું એટલે હવે મારા 2 પફ રેડી થશે. હું ટોટલ 8 બનાવવાની છું, 4 તળીને અને 4 બેક કરીને. હવે એને ચારે બાજુ તમારે કોર્નર પર આવું પાણી લગાવી
વચ્ચે સ્ટફિંગ મૂકી અને દબાવી દેવાનું છે. હવે એને બહુ પ્રેસ નથી કરવાનું, એક સામાન્ય પ્રેસ કરવાનું છે કે નહીં તો લેયર આપણા છૂટા નહીં પડે. બસ આવી રીતે ભરી દેવાનું છે. તો તમારે આ જ રીતે બધા જ પફ તમે ભરી દેજો. જો હું તમને બીજા પણ એક ભરીને બતાવું છું તો તમને ઇઝી પડશે અને તમે જોશો ને તો તમારા લેયર સરસ છૂટા પણ પડશે. જુઓ તમને દેખાય છે ને લેયર સરસ લાગે છે. બસ પણ બહુ દબાવવાનું નહીં, ખાલી એક સેજ માઇનર જે આપણે પાણી લગાવ્યું છે ને એટલો ભાગ ચોંટી જાય એટલું. હવે આપણે એક ચમચી ખાંડ અને થોડુંક દૂધ લઈ બરાબર હલાવી લેવાનું છે. અને આ મેં બેકિંગ ટ્રે રેડી કરી છે ઓઇલથી ગ્રીસ કરીને. હવે એની ઉપર જે આપણે દૂધનું મિક્સર કર્યું હતું ને એ બ્રશિંગ કરવાનું. એકચ્યુઅલી જે લોકો એગ ખાતા હોય એ લોકો એગનું બ્રશિંગ કરે, પણ આપણે નથી ખાતા અને ખાંડથી એનો કલર સરસ આવે છે. હવે આપણે જે બાકીના છે એને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના. ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની, સ્લો રાખવાની છે. જો કેટલા સરસ તળાઈ ગયા છે. તો ચલો આપણે એને સર્વ કરી લઈએ. આમાં તો બીજું કશું જ નહીં, બસ ખાલી કેચઅપ જ જોઈએ એટલે મેં કેચઅપ સાથે સર્વ કર્યા. જુઓ લેયર કેટલા સરસ છૂટા પડ્યા છે અને જુઓ એનો અવાજ. હા થયા ને? તો બસ તો તમે આ ક્રિસ્પી પફ જરૂરથી બનાવજો. તો ચલો હવે એને થોડું ડેકોરેટ પણ કરીને સર્વ કરીએ. તો એના માટે મેં આ કેચઅપથી કોનમાં ભરીને આ રીતે ડેકોરેટ કર્યું છે. તમને જે રીતે ફાવે એ રીતે. હવે આપણે ઓવનના જોઈએ. તો મેં 170 ડિગ્રી પર 25 થી 30 મિનિટ એને બેક કર્યા. એની ઉપર આવી રીતે બટરને બ્રશ કરી અને 5 મિનિટ રહેવા દેવાના અને પછી એને સર્વ કરવાના. તો